નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ ખૂબ જ અગત્યની એક ખેડૂતોને લગતી ઉપયોગી થાય તેવી ખેતીની વાત કરવાના છીએ। અને કેવા ખેડૂતો તો કે ઉજ્જડ અને પાણી વગરની જે ખેડૂતોને જમીન છે તેના માટે ઉપયોગી થાય તેવી ખેતીની વાત કરવાના છીએ। તો કઈ ખેતી છે, શું છે પાક, કઈ રીતનું આયોજન છે તેની વાત કરવાના છે। એ પહેલા ખાસ કરીને નવા દોસ્તો મિત્રો જોડાણ આવે ચેનલમાં તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। दोस्तों તમારી પાસે 1 એકર જમીન હોય તો તમે 10 લાખની કમાણી કરી શકે તેવા મોટા કમાણી અથવા તો મોટી આવકના માલિક બની શકો છો। દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ થાઈ એપલ, જે આપણે મિત્રો બોર કહેતા હોય છે તેવા થાઈલેન્ડના જે પ્રખ્યાત બોર છે તે અહીંયા આપણા ગુજરાતની અંદર અથવા તો ભારતની અંદર મિત્રો મોટા ભાગે રાજસ્થાનની અંદર રણ છે તેની અંદર આ ખેતી છે તે ખૂબ પુષ્કળ પ્રમાણમાં થાય છે। તો ગુજરાતની અંદર પણ મિત્રો તમે કરી શકો છો। કચ્છની આજુબાજુનો વિસ્તાર, ત્યાર પછી જે ગુજરાતની અંદર ખૂબ જ દરિયા કિનારો આવેલો છે તો દરિયા કિનારાની આજુબાજુ જે ખારો વિસ્તાર છે, ખારો પાટ, તેની અંદર પણ તમે મિત્રો આ ખેતી કરી શકો છો। ઘણી બધી વાર ખેડૂતોને સમસ્યા હોય કે તેમની જમીન ક્ષારયુક્ત હોય છે કે પછી ઓછા પાણીવાળી હોય તો કયો પાક લેવો જેનામાં નાના રોકાણમાં તગડી કમાણી થઈ શકે। તો આજે અમે તમને એક એવા ફ્રૂટની ખેતી વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેમાં 1 એકર જેટલી નાની એવી જગ્યામાં પણ તમે લાખો રૂપિયાની કમાણી કરી શકો છો। મિત્રો વિડીયોની અંદર તમે જે જોઈ શકો છો તે થાઈ એપલ એટલે કે મિત્રો બોર આપણે કહીએ છીએ। થાઈ બોર તે ખૂબ જ સારા એવા તમે જોઈ શકો છો, મોટા એવા થાય છે। આપણા જે દેશી બોર કરતા આ મોટા થાય છે અને આની બજારની અંદર ખૂબ સારી એવી ડિમાન્ડ હોય છે। ભારતમાં વિદેશી ફળોની ખેતીની ડિમાન્ડ ખાસી રહી છે। પછી તમે સ્ટ્રોબેરી હોય કે પછી ડ્રેગન ફ્રૂટ હોય, લોકો વધુ ને વધુ રૂપિયા ખર્ચીને આ ફ્રૂટનો સ્વાદ માણતા હોય છે। તો મિત્રો આપણે વાત કરીએ તે રીતે બજારની અંદર ડ્રેગન ફ્રૂટ મિનિમમ ઓછામાં ઓછી કિંમત છે તો તે 50 રૂપિયા છે, 35 રૂપિયા છે, તેનો એક નંગનો ભાવ હું તમને કહું છું આટલા ભાવે વેચાતો હોય છે। ત્યાર પછી સ્ટ્રોબેરીની કિંમત તમે બજારની અંદર જોઈએ છે, નાનું એવું પેકેટ હોય પ્લાસ્ટિકનું, તેની અંદર 10 જેટલી સ્ટ્રોબેરી હોય તે 50 રૂપિયાનું પેકેટ છે તમને આપવામાં આવતું હોય છે। તો આ સ્ટ્રોબેરી છે તે વધારાની સ્ટ્રોબેરી હોય છે, સારી એવી સ્ટ્રોબેરી હોય છે, તેનો ખૂબ સારો એવો ભાવ હોય છે। તો આ વિદેશી જે ફળો છે તેનો સ્વાદ આપણા ભારતના લોકોને લેવા માટે આકર્ષાય છે અને આનો લીધે જ બજારની અંદર સારી એવી ડિમાન્ડ હોય છે। તો મિત્રો આ થાઈ એપલ આપણે જે બોર તરીકે ઓળખીએ છીએ, થાઈલેન્ડના બોર, તેને થાઈ એપલ તરીકે ઓળખવામાં આવે છે, તેની ખેતી પણ આપણા ભારતની અંદર અને ગુજરાતની અંદર થાય તો તમે તેનો લાભ લઈ શકો છો। સાથે સાથે મિત્રો આ થાઈ એપલ છે તે આરોગ્ય બાબતના ફાયદા માટે પણ ભરપૂર ઉપયોગી છે। આ જ વિદેશી ફળોમાં સામેલ થાઈ એપલ જે થાઈ બેર જે જોવામાં એકદમ સફરજન જેવા હોય છે અને સ્વાદમાં બોર જેવા હોય છે। મિત્રો સફરજન કડું હોય અવડા આ બોર થાય છે, એનો સ્વાદ કેવો હોય છે તો કે સ્વાદ છે તે એકદમ બોર જેવો હોય છે। ને આ છે ફળ તે એક મોસમી ફળ છે। થાઈલેન્ડની વિવિધતા છે આ બેરી સળકતી અને સફરજન આકારની હોય છે। તે ભારતની આબોહવા માટે ખૂબ જ અનુકૂળ પણ માનવામાં આવે છે। જો કે આ ફળ ભારતીય બોર કરતા થોડું મોટું છે। બોરની થાઈ અને કાશ્મીરી જાતો આવકને કારણે ખેડૂતોનું આ ફળ વલણી વધુ રહ્યું છે। ભારતમાં જમ્મુ કાશ્મીર થી કન્યાકુમારી સુધી તેના મોટા પાયે ખેતી કરવામાં આવે છે। મિત્રો આખા ભારતની અંદર કોઈ પણ જગ્યાએ તમે તેનું વાવેતર કરી શકો છો। તેનું એક ઝાડ દર વર્ષે 40 થી 50 કિલો જેટલા ફળ આપે છે। મિત્રો એક ઝાડ, તમે ઘણા બધા ઝાડ વાવ્યા હોય 1 એકરની અંદર તો તમને અઢળક કમાઈને આપે છે અથવા તો અઢળક તમને છે તે તેનાથી ફળ પાકેલા મળે છે। થાઈ એપલ એક પ્રકારનું વજન લગભગ એક નંગનું વજન લગભગ 4 થી લઈ અને 120 ગ્રામ જેટલું હોય છે। કેટલું? 4 ગ્રામ નાનામાં નાનું અને મોટા મોટું 120 ગ્રામ જેટલું હોય છે। અને ઘણા બધા મિત્રોને એમ થતું હોય છે કે આ ફળ સડી જશે, પરંતુ મિત્રો આ એક થાઈ એપલ બોરની અંદર એક અદ્ભુત રોગ પ્રતિકારક ક્ષમતા હોય છે જેના કારણે આ ફળમાં જીવાતો અને રોગોનું જોખમ ખૂબ ઓછું હોય છે। આટલા માટે ખેડૂતોને આ પણ ખર્ચો લાગતો નથી। તમે રાજસ્થાનના હનુમાનગઢના હરિપુર ગામમાં આવશો ત્યારે તમને ચારે તરફ થાઈલેન્ડ બોર્ડના બાગ દેખાશે। મિત્રો હું તમને ફરી વખત જણાવું કે રાજસ્થાનનું હનુમાનગઢ છે તેનું હરિપુરા નામનું ગામ છે। તમે YouTube ની અંદર સર્ચ કરશો એટલે તમને અઢળક આવા વિડીયો જોવા મળશે। રાજસ્થાનનું હનુમાનગઢનું હરિપુરા ગામ, ત્યાં અઢળક આવા બાગ દેવ જોવા તમને
મળશે। આ ગામ થાઈ એપલ બોરના નામથી પ્રખ્યાત થયું છે મિત્રો। આ ગામનું નામ જ હવે થાઈ એપલ બોર એવું રાખી દેવામાં આવ્યું છે। અહીં થાઈ એપલ બોરની ખેતી કરીને ઘણા ખેડૂતો થોડા જ દિવસની અંદર અઢળક રૂપિયા કમાઈ રહ્યા છે। ખેડૂતો 1 એકરની અંદર થાઈ એપલ બોરને 200 થી 300 વૃક્ષ વાવે છે। એક ઝાડમાંથી 1 ક્વિન્ટલ બોર મેળવી શકાય। જો તમે બજારમાં સીધા જ બોર વેચી શકો છો તો તમને 1 કિલો બોરના 50 રૂપિયા મિત્રો આપણે મિનિમમ કિંમત રાખી, ઓછામાં ઓછી હરાજીમાં તમે જાઓ તો મિત્રો 50 રૂપિયા સુધીની કિંમત તમને મળી શકે છે। હવે ગણતરી કરો તો દેખાશે 1 એકરમાં 200 વૃક્ષ વડે માત્ર એક સિઝનના રૂપિયા 10 લાખની કમાણી કરી શકો છો। તો આ ખૂબ જ સારો એવો ફાયદો થાય તેવી આ તમને એક વાવેતરની મિત્રો ટ્રીક હું બતાવી રહ્યો છું। આપણે ઘણા બધા અલગ અલગ ખેડૂતોને લગતી યોજનાઓ હોય, ત્યાર પછી કોઈ નુકસાન કરતા હોય પ્રાણીઓ તેને લગતા વિડીયો આપતા હોઈએ છીએ, ઘણા બધા એવા સારા પાકો છે તેના વિડીયો પણ આવતા હોય છે। તો મિત્રો આવા વિડીયો તમને સમયસર આ ચેનલ પરથી મળતા રહેતા હોય છે। ખાસ કરીને નવા મિત્રો જોડાણ તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને દોસ્તો આની અંદર ઘણી બધી એવી માહિતી છે, કેમ કે તમને કઈ રીતે આને ખાતર આપવું, કઈ રૂપિયામાં તમે કઈ કિંમતથી તમે આના રોપા મેળવી શકો, એવી ઘણી બધી માહિતી છે, પરંતુ એ માહિતી હું તમને અહીંયા આપી શકતો નથી। પરંતુ જો તમારે વધારે માહિતી જોતી હોય તો થાઈ એપલ એવું સર્ચ કરશો મિત્રો YouTube ની અંદર, એટલે તમને ઘણા બધા વિડીયો જોવા મળશે અને ઘણા બધા વિડીયોની અંદર તે લોકો તેનો નંબર પણ આપે છે અને તેના નંબરથી કોન્ટેક્ટ કરીને તમે ત્યાંથી તેના રોપા છે તે મંગાવી શકો છો। અહીંયા વધારે વિડીયો મિત્રો લાંબો ન થાય એટલા માટે મેં આટલા વિડીયોની અંદર તમને છે તે માહિતી આપી છે, પરંતુ આ એક મારો સજેશન વિડીયો હતો જેથી તમે આવી ખેતી કરી શકો છો। દોસ્તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું આપણે આવા એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી તમામ દોસ્તોને જય હિન્દ, જય ભારત।